શ્રી વલ્લભ પ્રભુએ જોયું કે શ્રી ગોવર્ધનનાથજી ગિરિરાજજી પર ઠાડા છે, એટલે એમને પાસે બોલાવ્યા. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી ત્યાંથી પધારી સીધા શ્રી વલ્લભ પ્રભુની ગોદમાં બિરાજી ગયા. વહાલ કરતાં શ્રી વલ્લભ પ્રભુએ કહ્યું, બાવા કેમ પધાર્યા? મને સંદેશો મોકલ્યો હોત તો હું ત્યાં આવી જાત. ના શ્રી વલ્લભ, મારે તમારું જ કામ હતું, એટલે મારે તમારી પાસે જ આવવું પડે. બાવા એવું શું કામ હતું? આપ આજ્ઞા કરો. શ્રી વલ્લભ, મને ગાય બહુ જ પ્રિય છે, મને એક ગાય મગાવી આપો. બસ બાવા, આટલી જ વાત છે, હમણાં ગાય મગાવી આપું. શ્રી વલ્લભ પ્રભુએ એક સેવકને બોલાવ્યા અને શ્રી હસ્તમાં પહેરેલી યજ્ઞ પવિત્રી કાઢીને આપતા કહ્યું, બાવા માટે એક ગાય પધરાવી લાવો. સેવક ગયો અને થોડી જ વારમાં ગાય પધરાવી લાવ્યો. શ્રી વલ્લભ પ્રભુએ શ્રી ગોવર્ધનનાથજીને ગાય અર્પણ કરી. શ્રી ગોવર્ધનનાથજી ગાય જોઈ બહુ જ પ્રસન્ન થયા અને ગાય સાથે લઈ ગિરિરાજજી ઉપર પધારી ગયા. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય.